હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 5 દ્વિતીય સત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી 2024 વિષય પર્યાવરણ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1. સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો. અહીં પહેલું છે, ચાંગપા જાતિના લોકો ઘેટા બકરાને રાખવાની જગ્યાને ખાલી જગ્યા કહે છે, તો તેમાં આવશે લેખા. બીજું છે, પર્વતોમાં રહેતી ખાલી જગ્યા જાતિના લોકો ઘેટા બકરાને તેમનો ખજાનો માને છે, તેમાં આવશે ચાંગપા જાતિના લોકો. ત્રીજું છે, લેખાની દિવાલો ખાલી જગ્યાની બનેલી હોય છે, તો તેનો જવાબ આવશે પથ્થર. પ્રશ્ન 2. સૂચના મુજબ પ્રશ્નોના જવાબ લખો. તો અહીં પહેલો પ્રશ્ન છે, પોલિયો વિશે ટૂંકમાં લખો. તો તેનો જવાબ આવશે પોલિયો એ પોલિયો વાયરસથી થતો રોગ છે, જે મુખ્યત્વે બાળકોને અસર કરે છે. તે માનવ શરીરના પાચન માર્ગમાં વસવાટ કરે છે. પોલિયોને શિશુઓનો લકવો પણ કહે છે. તે એક ચેપી વાયરલ રોગ છે, જે કાયમી અપંગતા અને મૃત્યુ તરફ પણ દોરી જાય છે. અથવા બીજો પ્રશ્ન છે, માણસોમાં કયા કયા લક્ષણો વારસાગત જોવા મળે છે? તો તેનો જવાબ આવશે માણસોમાં આંખ, નાક, કાન, વાળ કે આંગળીઓ પરિવારના કોઈને કોઈ સભ્યને મળતી આવે છે. ઘણીવાર મોટા પરિવારમાં દૂરના સગા સાથે પણ લક્ષણો મળતા આવે છે. બીજું છે, ખોટો શબ્દ છેકી નાખો. તેમાં પહેલું છે, એકનો એક પાક વારંવાર વાવવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે, આવે એટલે વધે, છેકી નાખવાનું. બીજું છે, ખેતર ખેડવા માટે ટ્રક કે ટ્રેક્ટર, તો કે ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે, આથી ટ્રક છેકવાનું. ત્રીજું છે, કુદરતી ખાતર બનાવવા માટે છાણનો ઉપયોગ થાય છે કે રસાયણનો, તો તેમાં આવશે છાણ, આથી રસાયણ છેકી નાખવાનું. પ્રશ્ન 3. ટૂંકમાં જવાબ લખો. અહીં પહેલો પ્રશ્ન છે, સિસોટી બનાવી શકાય તેવી વસ્તુના નામ લખો. તો સિસોટી કાગળ, પર્ણો, પ્લાસ્ટિક વગેરે જેવી વસ્તુમાંથી બનાવી શકાય છે. બીજું છે, ઠંડીમાં આપણા હાથ ઠરી જાય છે, તો આપણે શું કરીએ છીએ? તો ઠંડીમાં હાથ ઠરે તો તાપણું કરીએ, તથા હાથ ઘસીને પણ ગરમ કરી શકાય અને હાથ મોજા પણ પહેરી શકાય. પ્રશ્ન 4. પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો અને સૌથી નાનો જિલ્લો કયો છે? તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો કચ્છ જિલ્લો છે અને સૌથી નાનો ડાંગ જિલ્લો છે. બીજું છે, તમારા જિલ્લાના જોવાલાયક સ્થળોમાંથી કોઈ એક સ્થળ વિશે વિસ્તારથી લખો. તો અહીં દ્વારકા જિલ્લામાં દ્વારકા, નાગેશ્વર, નાગેશવન, બેટ દ્વારકા, શિવરાજપુર બીચ જેવા અનેક સ્થળો છે જે જોવાલાયક છે, તો તેમાંથી કોઈ પણ એક વિશે લખવું. ત્યારબાદ પ્રશ્ન 5. ટૂંકમાં જવાબ લખો. તેમાં પહેલું છે, હાઉસબોટ વિશે 2-3 વાક્ય લખો. તો તેનો જવાબ આવશે હાઉસબોટ એ એક પ્રકારનું ઘર છે જે હોડીમાં બનાવવામાં આવેલું હોય છે. તેની અંદર સરસ મજાની કોતરણી અને ડિઝાઇન કરેલી હોય છે. આ એક એવું ઘર છે જે પાણીમાં તરતું હોય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતું રહે છે. અથવા બીજો પ્રશ્ન છે, ચાંગપા જાતિના લોકોના જીવન વિશે લખો. તો તેનો જવાબ આવશે ચાંગપા પર્વતો પર રહેતી જાતિ છે. તે લોકો ઘેટા બકરા સાથે જોવા મળે છે. ચાંગપા લોકો બકરીઓ અને ઘેટાને ખૂબ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા લઈ જાય છે. ચાંગપા લોકો શંકુ આકારના તંબુમાં રહે છે. તેમના તંબુને રેબો કહે છે. રેબોની નજીક ઘેટા બકરાને રાખવાની જગ્યા હોય છે, જેને તેઓ લેખા કહે છે. પ્રશ્ન 6. પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, તમે મેદાનમાં કઈ કઈ રમતો રમો છો? તો તેમાં જવાબ આવશે ક્રિકેટ, કબડ્ડી, ખોખો, લંગડી દાવ, પકડદાવ. આ સિવાય તમે જે રમત રમતા હોય એ પણ લખી શકાય. બીજો પ્રશ્ન છે, તમે તમારા વડીલો પાસેથી શું શીખો છો? 3-4 મુદ્દા લખો. તો અહીં જવાબ આવશે વડીલો પાસેથી વડીલોને માન આપતા અને તેમની આજ્ઞાનું પાલન કરતા, સમૂહ ભાવના, એકબીજાને મદદરૂપ થવાની ભાવના વગેરે શીખીએ છીએ. ત્રીજો પ્રશ્ન છે, જ્યારે તમે લાંબા સમય સુધી શાળાએ જઈ શકો તેમ ન હોય તો શું થાય? તો આમાં પોતાની ઈચ્છા પ્રમાણે જવાબ
લખો. પ્રશ્ન ચોથો છે, લોકો રોજગારી મેળવવા કયા કયા કામો કરે છે? તો તેનો જવાબ આવશે અનાજ કરિયાણા વેચવું, બસ ચલાવવી, ખેતી કરવી, બાળકોને ભણાવવા, બાળકોની સાર સંભાળ રાખવા જવું, રંગકામ કરવું, કપડામાં ઇસ્ત્રી કરવી, મીઠાઈ ફરસાણ બનાવવી, સફાઈ કરવી, દર્દીનો ઈલાજ કરવો વગેરે જેવા બીજા ઘણા કામો લખી શકાય. પ્રશ્ન 7 છે, માગ્યા મુજબ જવાબ લખો. પેલું છે, વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. ધરતીકંપ માનવ સર્જિત આપત્તિ છે, તો તેમાં આવશે ખોટું. ધરતીકંપ એ કુદરતી આપત્તિ છે. બીજું છે, દવાખાનામાં લોકોને શિક્ષણ મળે છે, તો તેમાંય ખોટું આવશે, કારણ કે શિક્ષણ તો શાળામાં મળે છે. પ્રશ્ન બીજો છે, ધરતીકંપ આવે ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો તેનો જવાબ આવશે ઘર છોડી ખુલ્લા મેદાનમાં જતા રહેવું, ઘરની બહાર ન જઈ શકો તો મજબૂત વસ્તુ જેવી કે ટેબલની નીચે જતા રહેવું અને જોરથી ટેબલને પકડી રાખવું, ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી રાહ જોવી. ત્રીજો પ્રશ્ન છે, તમારી શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો 1 અઠવાડિયા સુધી કોઈ સાફ ન કરે તો શું થાય? તો તેનો જવાબ આવશે જો કોઈ સફાઈ કામ ન કરે તો ચારે બાજુ કચરાના ઢગલા થઈ જાય, ગંદકી ખૂબ જ વધી જાય, તે કચરામાંથી દુર્ગંધ આવવા લાગે, કચરાના ઢગલામાં ભીનો અને સૂકો કચરો હોવાથી તે સડી જાય અને લોકો રોગોના ભોગ બને, રોગચાળો ફાટી નીકળે, શાળા કે ઘરમાં રહેવાનું મુશ્કેલ બની જાય. પ્રશ્ન 7માં ચોથું છે, નીચે આપેલ બાબતો સુટેવ છે કે કુટેવ તે જણાવો. તો પેલું છે, કિશન જાજરૂજ નિયમિત હાથ ધોવે છે, તો તે સારી ટેવ છે, એટલા માટે તેમાં આવશે સુટેવ. બીજું છે, મમતા જ્યાં ત્યાં કચરો ફેંકે છે, તો જ્યાં ત્યાં કચરો ફેંકવો એ ખરાબ બાબત છે, આથી તેમાં કુટેવ આવશે. ત્રીજું છે, મમ્મીને ઘરકામ કરવામાં મદદ કરવી, તો અહીં ઘરકામમાં મદદ કરવી એ સારી ટેવ છે, એટલા માટે તેમાં સુટેવ આવશે. પ્રશ્ન 8, આપેલ નકશો જોઈ પ્રશ્નોના એક શબ્દમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, ભારતનું પૂર્વ દિશામાં આવેલું એક રાજ્ય, તો તેમાં મણિપુર, મિઝોરમ, મેઘાલયમાંથી કોઈ પણ એક લખી શકાય. બીજું છે, ગુજરાતનું ઉત્તર દિશામાં આવેલું પાડોશી રાજ્ય, તો તેમાં આવશે રાજસ્થાન. ત્રીજું છે, લદ્દાખ પ્રદેશ ભારતની કઈ દિશાએ આવેલું છે? તો તેમાં આવશે ઉત્તર. ચોથું છે, ભારતની રાજધાની, તેનો જવાબ આવશે દિલ્હી. અને પાંચમું છે, ભારતનો દક્ષિણ દિશામાં આવેલ પાડોશી દેશ, તો તેમાં આવશે શ્રીલંકા.